કલકત્તા, સાચું કહું ને, કલકત્તા ક્યાં આવ્યું ખબર છે? જ્યારે આઈપીએલ ચાલુ નથી થયું ને, અને એના પાસે 3 ટ્રોફી છે, તો એ હવે શું કરે છે ખબર છે? આરસીબી ની મસ્તી, કારણ કે આરસીબીમાં છે ને, આરસીબી ના નામથી એને આમ એને ઓળખાશે કે એની ટીમે રમે છે, 3 ટ્રોફી વાળી કલકત્તા ટીમ છે. એ 49 હેડલાઇટમાં 49 એનું કડમાં બોલે છે. અને બેક ટુ બેક ડક વાળા, અહીંયા આવો હેઠળ જરાક, અહીંયા આવો, કે તમારા પપ્પાની સેન્ચુરી થઈ ગઈ. બેક ટુ બેક ડક મારે ને એટલે ઉલળવાનું નહીં, પપ્પા છે એ બોલી. અત્યારે રેકોર્ડ કહું, આજના મેચમાં મેન ઓફ ધ મેચ, આજના મેચમાં 14,000 T20 રન, આજના મેચમાં 6,000 ઓપનર રન, આજના મેચમાં 9 T20 આઈપીએલની સેન્ચુરી. કોઈની અડધી એ છે. અરે કરિયર છે ને ખતમ થઈ જાય, બેક ટુ બેક ડક આવે ને ત્યારે કરિયર ખતમ થઈ જાય. આનું કરિયર તો ચાલુ થઈ જાય. અરે પણ તમે જોઈને બોલો, બાપ છે એ પાછળ વિરાટ કોહલીનું જર્સી છે, આગળ આરસીબીનું નામ છે. એ તો યાદ રાખો. ઓલો કૃણાલ પાંડ્યા મુંબઈમાં હતો ને તો એને ખબર પડી ગઈ કોહલીને બેક ટુ બેક ડક આવે ને તો એના પછી સેન્ચુરી મારી લે છે. અરે કોહલીની સામે બોલવા ટાઈમે 100 વાર વિચારજો. હેઠળ આ વિડીયો છે ને અત્યારે મને ફૂલ સપોર્ટ છે, 5,000 ફોલોવર જોઈ જઈએ આપણે. આરસીબીના ફેન જો ને તમે, આપણી સીએસકે વાળા, મુંબઈ વાળાને ગમે 9 ટીમને દેખાડો કે આરસીબીની તાકાત શું છે. ગુજરાત વાળા તો ખાસ આરસીબીના ફેન છીએ આપણે, જેવા તેવા નહીં. આરસીબી લખવું હોય તો લખી લેજો.